નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. સુરેન્દ્રનગરના એ કોંઢના વિડિયા આપ સૌએ જોયા છે અને ત્યારબાદ જે ખેડૂતોને કોંઢમાં એના પોતાના જ ખેતરમાં ઢોર મારવામાં આવ્યું, ઘણ વડે એ ખેડૂતોના વાડીઓની અંદર જે ડેલ આવેલા હતા, ગેટ આવેલા હતા, એ ગેટને તોડવામાં આવ્યા. કાયદાના ખુલ્લેઆમ લીરે લીરા ઉડી ગયા. એટલું જ નહીં, એ ખેતરોને જાણે કે કોઈ આતંકવાદી એરિયા હોય એ રીતે એને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા. ત્યારબાદ ખેડૂતોને વારે કોંગ્રેસ આવી અને કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગરમાં આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. પણ અહીં પણ એક અલગ દ્રશ્ય જોવા મળ્યું. કલેક્ટર કચેરીએ ખેડૂતો એકઠા થયા, કોંગ્રેસના આગેવાનો પણ આવ્યા, પરંતુ જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે કોઈ પણને પોતાનો મોબાઈલ ચાલુ ન રાખવા, એટલે કે વિડીયો શૂટ કરવાની મનાઈ કરી દેવામાં આવી. જાણે કે કોઈ ચોરી હોય, જાણે કે કાંઈક છતું થઈ જતું હોય, એ રીતનું જે છે વર્તન કલેક્ટર કચેરીમાં પણ થયું છે. ત્યારે મારી સાથે કરશન બાપુ જોડાયા છે. કરશન બાપુ, આજે જે કલેક્ટર કચેરીએ ઘટના બની એને લઈને સર્વપ્રથમ શું કહેશો? જી, રક્ષક જ ભક્ષક બને છે અને બધાની હાજરીમાં એસપી સાહેબ ખુદ અને કલેક્ટર સાહેબ ખુદ કયા બંધારણમાં લખ્યું છે કે વિડીયોગ્રાફી ન કરવું? મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે આ તંત્ર અને આ ભાજપ સરકાર બંધારણ ઉપર બળાત્કાર કરે છે. પોતાની કંપનીઓને સાચવવા માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બલીનો બકરો બનાવે છે, જે આવતીકાલની લોકશાહી માટે ભયાનક પરિસ્થિતિ ઊભી કરશે. ખેડૂતોનો વાંક શું? એને પૂછવામાં નથી આવ્યું, એને જાણ કરવામાં નથી આવી અને એના ડાયરેક્ટ કબજો. આ સરકાર છે કે ગેંગસ્ટર છે? કોઈ પણ આગામી નોટિસો આપ્યા વગર, બંધારણના જે કાયદા અને કાનૂનને ફોલો કર્યા વગર આખો એરિયા એમને હજળબમ એના ઉપર કબજો કરી લેવાનો. અરે ખેડૂત રડે છે. ખેડૂતને ત્યાં જે બેન દીકરી છે એને બેન ગાળો દેવામાં આવી છે. જે ખેતરમાં થાંભલો ખોડવાનો છે ત્યાં તો કાયદા કાનૂન નથી લાગુ પડ્યા, આસપાસના ખેડૂતોને પણ એના ખેતરમાં નથી જવા દીધા. અને ત્યાં તમે પોલીસની સંખ્યા જોવો. મારે તમારા માધ્યમથી આ ભ્રષ્ટ ભાજપને કહેવું છે કે તમારી કંપની પ્રત્યેનો આ પ્રેમ તમને ઉખેડીને ફેંકી દેશે. મહાભારત એ ગામડાઓમાં વસે છે. ખેડૂત એ રાષ્ટ્રની સૌથી મોટી ઓળખ છે. આજે તમે એને ત્રાસ આપવાનું ચાલુ કર્યું છે. આજે તમે બંધારણ ઉપર બળાત્કાર કરવાનું ચાલુ કર્યું છે. આજે તમારા કહેવાતા તંત્રને તમારા હથિયાર તરીકે તમે વાપરો છો. આવી પોલીસ ખેડૂતના વાહા તોડવા માટે તમે મોકલો છો. તમારામાં તાકાત હોય તો જ્યાં બળાત્કારો થઈ રહ્યા છે, જ્યાં કૌભાંડો થઈ રહ્યા છે, જ્યાં પેપર ફૂટી રહ્યા છે, જ્યાં લોકો રડી રહ્યા છે, દુઃખી છે, ત્યાં તમારે પોલીસને મોકલવાની જરૂર હતી. મારે કેટલા દુઃખ થાય છે કે આ લોકોએ જે ગુલાલ તમારો ઉડાડ્યો એ કપડા હજી ધોવાના નથી. એ પહેલા તમે ખેડૂતોને કપડા લોહીવાળા કરવા નીકળ્યા છો. ન ચાલે. એ ત્યાંની વિડીયોગ્રાફી તો બેન દૂરની વાત છે, અંદર એન્ટર થવામાં પણ પોલીસનું જે વર્તન છે એ વર્તન ક્યાંક ને ક્યાંક લોકશાહીને રડાવે એવું છે. ખેડૂતને ક્યાંક ને ક્યાંક આત્મહત્યા તરફ અથવા તો નબળા વિચારો આવે એ તરફનું છે. એટલે તમારા માધ્યમથી એકદમ ક્લીન મારે ગવર્મેન્ટને કહેવું છે કે અમે જાણી ગયા છીએ કે કોર્પોરેટ જગત, કંપનીઓ તમારા લાડકા દીકરા છે. અમને કઈ વાંધો નથી, પણ ખેડૂત અને ગામડાઓને તમે સાવકા મહિના છે ને, આ તમારી ભૂલ તમને ઘર ભેગી કરશે. આ મારા શબ્દો સરકાર નોંધી લેજો. જી. બીજું એક દ્રશ્ય, સવાલ એક પણ એ છે કે કોંગ્રેસને ખરેખર ખેડૂતો મુદ્દે લડવું છે, તો તમે ઘટના સ્થળ ઉપર કેમ ન ગયા? કોણ નથી ગયું? કોંગ્રેસ બધા ઘટના સ્થળે ગયા છીએ. 2 દિવસ અમે જે તે કોંઢ ગામમાં સભા પણ કરી છે. સભા નહીં બાબુ, સભા નહીં. સભા તો દરેક પાર્ટી કરશે, પણ એ ખેતરે જવાની જરૂર છે, ન્યા ભેગું થવાની જરૂર છે. એટલે જ્યારે ઘટના બની એ તો અચાનક બની. જે તે ખેડૂતોને ખબર નહોતી કે કબજો લઈ લેશે. જે તે જે ખેતરનો માલિક છે એને ખબર નહોતી. તો એ જે તે સમયે જવાનો તો કોઈ પ્રશ્ન નથી. બીજું, એક ગામમાંથી જે લોકો ભોગ બન્યા છે એને એક વ્યક્તિગતને અમે, અરે બેન, એ લોકોને તમે સાંભળો તો તમારી આંખમાં પાણી આવી જાય. ખેડૂતોનો વાંક શું? બહેનોને ગાળો દેવાની, સ્ત્રી સશક્તિકરણની વાતો કરનાર આ નરાધમ ભાજપ બહેનોને ગાળો બોલે છે.
આ તો ખેડૂતોએ સભ્ય સમાજની થોડીક મર્યાદા રાખી, બાકી ગામડાઓમાં જો આવી ભૂલ કરીને ગામડાઓ વાળા બધા ભેગા થઈ જાય ને તો છઠ્ઠીનું ધાવણ તંત્રને અને સરકારને યાદ આવી જશે. એટલે જે ગ્રાઉન્ડ પર પણ અમારા લોકો ગયા છે, પણ ઓન ધી સ્પોટ જવાનો તો ટાઈમ જ ક્યાંથી હોય? ખેડૂત પોતાને ખબર નહોતી કે કરશન બાબુ ઓન ધ સ્પોટ નહીં, અત્યારે કદાચ ઘટના સ્થળે ભેગા થયા હોત તો એની અસર થોડીક વધારે પડે એવું તમને નથી લાગતું? નહીં, એ ગામની અંદર જે માનો કે એ અસર કરતા અમારે એક એક ખેડૂતને સાંભળવો હતો. 2 દિવસ પહેલા અમે કોંડ ગામમાં બધા ખેડૂતોને સાંભળ્યા, મળ્યા, ઘણી કલાકો સુધી અમે પેલું કર્યું. એ વેદના સાંભળીને તો અમે નક્કી કર્યું કે આજની તારીખે અહીંયા કલેક્ટરને આવેદન આપવું. એમ છતાંય અહીંયા બંધારણના ચીરહાર શું કહેવાય વસ્ત્રહરણ થયું છે, પોલીસનો અહીંયા પણ ખોટો ઉપયોગ થયો છે. ડરપોક છે આ તંત્ર, પછી એ કલેક્ટર હોય કે એસપી હોય. વિડીયોગ્રાફીની ના એટલા માટે પાડે કે લોકો અમારી માઈક આંગલાપણું જાણી જશે. તો અમને આનંદ છે કે ખેડૂતથી ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે કલેક્ટર પણ ડરે છે, એસપી પણ ડરે છે. સીધી મતલબ કહું તો સરકાર જે પોતાની આ બધું તંત્રને જે પોતાની પાંખો માને છે ને, એ પાંખો ખેડૂતની શક્તિથી ડરે છે. તમને એક ઉદાહરણ વધારે આપું, અમને એનો આનંદ છે કે ખેડૂતનું મારેલું એક તાળું તોડવામાં પોલીસને પરસેવો વળી ગયો હતો. એ બધા વિડીયોગ્રાફી છે, દુનિયાએ જોયેલું છે. હવે આ ખેડૂતો એક થયા છે. ત્યાંની મીટિંગ પછી અમે આજે આવેદન પત્ર આપ્યું છે. હજી આ તંત્ર, અને હું તો કહું તંત્ર કરતા સરકાર, ખેડૂતની દુશ્મન સરકારની આંખ નહીં ખુલે તો 15 તારીખે જે ટ્રેક્ટરો લઈને ગાંધીનગર ખેડૂતો પહોંચશે, સરકારમાં બિલીવ કરનારા એક નેતાને મોઢું છુપાવવા માટે ખૂણો નહીં મળે. મારા શબ્દો યાદ રાખજો. 15 તારીખનું શું આયોજન છે અને કેટલા ખેડૂતો આમાં જોડાઈ શકે છે અને આની અસર કેવી દેખાશે? જી, ખુલ્લું આમંત્રણ છે ખેડૂતો માટે, ખેડૂત પ્રેમીઓ માટે, ખેતી પ્રેમી માટે, ગામડાઓને પ્રેમ કરનારા. અને ગામડું એટલે ભારત હું રિપીટ કરું કે ગામડાઓમાં વસે છે. એટલે લોકશાહી, ખેડૂત, ખેતી અને ગામડાઓને પ્રેમ કરનારને તમારા માધ્યમથી પણ અમે આહવાન કરીએ છીએ કે આવો, ખેડૂત અને ખેતી બચશે તો જ માત્ર દેશ નહીં બ્રહ્માંડ બચશે. અમે 1100-1200 ટ્રેક્ટરો લઈને, અને માત્ર આ એરિયામાંથી નહીં, ગુજરાતના ખૂણે ખૂણેથી આવશે, પણ મિનિમમ 1100-1200 ટ્રેક્ટરો હશે, અસંખ્ય ખેડૂતો હશે. અને મને ભરોસો છે કે આ બેરી સરકારના કાનમાંથી મેલ નીકળી જશે, સાંભળથી થઈ જશે. આ અંધ સરકારની આંખો ખુલી જશે અને ખેડૂતની વેદના સમજતી થઈ જશે. જો સરકાર એમની રીતે નહીં સમજે તો ખેડૂતનો એ નાદ એને જગાડશે અને ખેડૂત હિતના ડિસિઝન લેવા માટે મજબૂર કરશે. જી, થોડા સમય પહેલા કચ્છના વાંઢિયામાં જ્યારે આ ઘટના બની હતી ત્યારે કિસાન સંઘે પણ આંદોલનની ચીમકી આપી હતી કે અમે 12 તારીખે ગાંધીનગર ભેગા થવાના છીએ. વડાપ્રધાન આવ્યા છે, મેં BS9ના માધ્યમથી ડિબેટો પણ કરી હતી. એ આંદોલનને રદ કરી દેવામાં આવ્યું છે કે ગુજરાતની સ્થિતિ જે છે એ ડહોળાઈ છે, એટલે ખેડૂતો હવે ગાંધીનગર આંદોલન નહીં કરે. શું લાગે છે, આ 15 જૂનનું આંદોલન ગાંધીનગર પહોંચવા દેશે સરકાર? એ સમયની તરસ કદાચ એટલી હોય કે પાણી ગંદુ છે તો રાહ જોઈ હોય કે થોડુંક પાણી કચરો નીચે બેસી જાય ને તાજું થાય પછી પીએ. હવે તમારા માધ્યમથી ખુલ્લી ચેતવણી તંત્ર અને સરકારને આપું છું. હવે પાણી ચોખ્ખું નહીં થાય ને ગમે એવું ગટર જેવું હશે ને તો એ પીવાય તૈયાર છીએ, પણ તમને છોડીશું નહીં. ડંકાની ચોટ ઉપર અમે 15 તારીખે આવીએ છીએ. સરકાર, તમારા તંત્રને જેટલું તાકાતથી તોપો ગોઠવવી હોય તો તોપો ગોઠવી દો. તોપના ગોળા ખાવા તૈયાર છીએ, પણ ખેડૂતની આ વેદના હવે સહન નહીં થાય. એટલે જે તે સમયે જે થયું એ પણ 15મી તારીખે ડંકાની ચોટ ઉપર ખેડૂત એ આ વિશ્વનો બાપ છે એ પુરવાર થશે. જી, કલેક્ટર કચેરીએ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. કલેક્ટર સાહેબનો અને પ્રેમસુખ ડેલુ સાહેબ પણ અહીં હાજર હતા. શું જવાબ મળ્યો તમને? આશ્વાસન મળે તંત્ર દ્વારા, જે જનરલી આશ્વાસન મળે એ રીતનું મળ્યું. હું રિપીટ કરું કે ડરપોક તો છે, વિડીયોગ્રાફી નહીં મનાય. અને કલેક્ટર શ્રીને કોઈ આવેદન પત્ર આપવા જાય એ ટાઈમે ત્યાં એસપી નું હોવું એ કઈ અકસ્માત નથી, એ પરોક્ષ ડર છે. ડર, એક આવેદન સ્વીકારવા માટે તમારે એસપી ની સિક્યુરિટીની જરૂર પડે છે અને ખેડૂતને તમે ભગાડીને ડાન્સ કરાવો છો. થોડાક માણસ થાવ સરકાર, થોડા માણસ થાવ. પણ બેન, તંત્ર એનું રિમોટ કંટ્રોલ ગાંધીનગર અને દિલ્હી છે. અમે એ રિમોટ કંટ્રોલ જ નજીકના ભવિષ્યમાં આ ખેડૂતોની આંખો
ખેડૂતોની જે નારાજગી છે ને એ પોકારીને કહે છે કે રિમોટ કંટ્રોલ જ ટૂંક સમયમાં બદલાશે. ભવિષ્યમાં આ સરકારને ખેડૂતોનો આક્રોશ ઉખેડીને ફેંકી દેશે અને માવતર પાર્ટી કોંગ્રેસને, ખેડૂત પ્રેમી કોંગ્રેસને મોકો આપશે એ 100% ભરોસો છે. જી, સુરેન્દ્રનગર આવ્યા છો, તમને ખ્યાલ હશે થોડા સમય પહેલા પણ તમે સુરેન્દ્રનગર આવ્યા હતા તમારા મિત્ર રાજુભાઈ કરપડાને મળવા માટે, એમને કોંગ્રેસમાં આમંત્રણ આપવા માટે. એ કોંગ્રેસમાં ન જોડાયા. એનો જ આ વિસ્તાર છે. એ વારે વખતે કહે છે કે ઊંધી રકાબી જેવો અમારો વિસ્તાર છે, પાણીની અનેક સમસ્યાઓ છે, પણ આ સમસ્યા તો એનાથી વિકટ છે. શું કહેશો રાજુભાઈને લઈને, કેમ કે મીડિયામાં અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે? જી, કોઈ વિસ્તાર જો લોકશાહી, હું અવારનવાર બોલું છું કે લોકશાહીમાં લોકો કાયમી કોઈના થયા નથી. બીજેપી હવામાં હોય તો હવા કાઢ નાખે, અને વાત એ રીતની હોય તો કોઈનો વિસ્તાર હોતો નથી. એ તો આપણા મનના ભ્રમ છે કે આ વિસ્તાર મારો અને આ વિસ્તાર મારો. જ્યાં લાગણી હોય, પછી એ ખેડૂત હોય કે કોઈ પણ વર્ગ પ્રત્યે હોય, એટલું હું ચોક્કસ કહીશ કે માત્ર ખેડૂત નહીં, પરસેવો અને પાણીને પરિશ્રમ કરીને, ખાસ કરીને મારા કિસાનો ઉપર કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા પોતાના રોટલા શેકતો હોય, ખેડૂતના ખભે પગ રાખીને દેશનો કોઈ પણ નાગરિક ખેડૂતનો ઉપયોગ કરીને પોતાના ચહેરાને ચમકાવતો હોય, તો બેન, નેતા તો દૂરની વાત, હું વ્યક્તિગત એને માણસમાં પણ નથી માનતો. અને હા, ખેડૂત પ્રેમ એ ખેડૂત પ્રેમ હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ ખૂણામાં સંતાઈ જવું એના કરતા ખેડૂતોના કામ કરતા કરતા શહીદ થઈ જવું એ લોકશાહીમાં બુદ્ધિનું કામ છે. હવે લોકોએ નક્કી કરવાનું છે કે બુદ્ધિનું કામ કરવું કે લોકો મૂર્ખ માને એ કામ કરવું. જી, રાજુભાઈ સાથે તમારી કોઈ વાતચીત થઈ હતી ટેલિફોનિક કે હું સુરેન્દ્રનગર આવું છું, કેમ કે તમારા મિત્ર છે, કે આ ખેડૂતો મુદ્દે પ્રશ્ન છે, કઈ ચર્ચા થઈ તમારી એમની જોડે? એ આખી અલગ વસ્તુ છે. હા, મારે ગઈકાલે પણ વાત થઈ હતી, શક્ય છે કદાચ અમે આજે મળીએ, પણ એને આ બધી બાબતોને કઈ લાગુ નથી પડતું. કેમ કે ખેડૂત નેતા છે બાપુ, તમે કયો એને. એમાં ભાવ દીવા જેવું છે. તમે મારે ઘરે આવીને દીકરી તરીકે રોટલા ખાવ ને એક રિપોર્ટર તરીકે આવો, એમાં ફરક નહીં, ઘણો ફરક. એટલે અમે જ કદાચ મળીશું તો એક, હા, હું એને કાન પકડીશ, ભાઈબંધીની રૂએ કાન પકડીશ, પણ એ પબ્લિકલી ના હોય અને એ તો સાંભળનારા પણ જાણે છે. પણ હું રિપીટ કરું કે ખેડૂતનો ઉપયોગ કરીને મોટો થયેલો માણસ જ્યારે ખેડૂત સમસ્યામાં હોય ત્યારે પીઠ બતાવે તો એને હું નેતા તો દૂરની વાત, માણસમાં પણ નથી ગણતો અને ના જ ગણવો જોઈએ. કારણ કે સભ્ય સમાજ અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે પરસેવો પાડનાર ઉપર પોતાના રોટલા શેકવા એ પાપ છે. હું આધ્યાત્મિક માણસ છું, પાપથી ડરું છું, એટલે સલાહ આપું છું. અને આ પાપ એવું છે કે રાવણને નહોતું છોડ્યું તો આપણે બધા તો નેતુડિયા કહેવાય. શું હાલત થાય એ સમજી જજો. મારો ઈશારો બુદ્ધિજીવી લોકો માટે કાફી છે. મારો પ્રશ્ન એ તો, રાજુભાઈ તમને શું જવાબ આપ્યો? કાલે તમે ફોન કર્યો તો રાજુભાઈનો જવાબ શું હતો? ના, અમારે આ બાબતે કોઈ વાત જ નહોતી થઈ. મારે જસ્ટ એમની સાથે એ વાત થઈ હતી કે તમારા ગામમાં આવું છું, કઈ રીતનો શેડ્યુલ છે. હું રાત્રે મોડો આવ્યો હતો, એટલે આ બધું પતાવીને મારે એમને ફોન પણ કરવાનો છે. શક્ય હશે તો અમને મળીશું, પણ એ બાબત રાજકીય રીતે નહીં હોય. અમે એટલા વર્ષ સાથે કામ કર્યું છે, તો થોડો ખરખરો એ કરશે, થોડો ખરખરો હું કરીશ, થોડોક એ મને સમજવાનો પ્રયત્ન કરશે, થોડાક હું એમને સમજવાના પ્રયત્ન કરીશ. એટલે મને નથી લાગતું કે આ બાબતને, પબ્લિકલી બાબતને કઈ લેવા દેવા હોય. પણ મને એ તો દુઃખ છે, હું ત્રીજી વાર રિપીટ કરું કે મેં તમારા પરસેવાથી ચહેરો બનાવ્યો હોય અને તમે મુશ્કેલીમાં હો તો હું ચહેરો ચમકાવું ને એના કરતા તો મારે પેલું ઢાંકણી પાણી લઈને ડૂબીને મરી જવું જોઈએ.